નથી. સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તો આવા સત્યરૂપ પરમાત્મા અસત્ય બોલે છે. પોતે માટી મોઢામાં મૂકી છે, છતાંય ના કેમ પાડે છે? મેં માટી નથી ખાધી. એટલે આચાર્યો જુદા જુદા અર્થઘટન કરે. એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો, જ્ઞાન માર્ગ પ્રમાણે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે ઉપનિષદમાં ચિત્ર બતાવ્યું કે એક વૃક્ષની બેડાળ ઉપર બે પક્ષી બેઠા છે. એક ખાટા મીઠા ફળ ખાય, સુખ દુઃખ નો અનુભવ કરે, અને બીજો પક્ષી દ્રષ્ટા ભાવે જોયા કરે. તો જે સુખ દુઃખ ના અનુભવ કરે એ જીવાત્મા, અને દ્રષ્ટા ભાવે જોતો રહે પરમાત્મા. એટલે કે આત્મા રૂપે એ દ્રષ્ટા છે, કરતા નથી. જીવ કરતા છે, એવા અર્થઘટન કરે. એટલે ભગવાન ખાતા નથી, ભોગતા નથી, દ્રષ્ટા છે. એમ ઉપનિષદમાં જેમ કહ્યું એમ. એટલે પ્રભુ કહી રહ્યા છે નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધી. એટલે ભગવાન એમ કહે છે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાઈ છે. ત્યારે મોઢામાં મૂકી તો ખાધી નથી ને ખવડાઈ, આવું કઈ રીતે થાય? એટલે આચાર્યોએ અર્થ કરતા કહ્યું કે જ્યારે પૂતના વ્રજ બાળકોના પ્રાણ લેતી લેતી આવી, ત્યારે એ બધા જ વ્રજ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું, ત્યારે એ બધા જ બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને ભગવાનની અંદર આવ્યા ત્યારે વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજની રજ. વ્રજમાં જન્મ લેવા છતાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त रह जाए. એવું વ્રજરજનો મહાત્મ્ય છે. મુક્તિને પણ મુક્તિ આપે એવો પ્રભાવ, એવું મહાત્મ્ય વ્રજરજનું છે. એટલે વ્રજવાસીના બાળકો કહે કે વ્રજરજથી અમે વંચિત રહી ગયા, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. કારણ કે વ્રજની મહત્તા રજને કારણે છે. એ યમુનાજી હોય, એ ગિરિરાજજી હોય કે વૃંદાવન હોય, ત્રણેયમાં રજનું મહાત્મ્ય છે. યમુનાજીની સ્તુતિ તમે ગાઓ છો ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પને સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. પ્રભુના ચરણારવિંદની રજથી શોભા છે. એટલે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી કહે છે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં રજ કરતા પણ, જ્યાં જલ કરતા પણ રજની મહાત્મા, રજ અધિક છે. અમંદ રેણુ ઉત્કટામ, રજ વધારે છે. તો યમુનાજીમાં ઠાકોરજીની ચરણ રજ છે, એનું મહાત્મ્ય. गिरिराजजी तरेटी व्रज रज में लोटत गोविंद कुंड में नहीं तरेटी श्री गोवर्धन की रही। लोग दंडवती परिक्रमा करता हो एनो भाव शू हो? बे जणाए दंडवती करी एम जोवा जाओ एक तो इंद्रए करी क्षमा मांगता मांगता अने बीजू क्या भावथी उद्धवजीए करी वंदे नंद वजस्त्रीणाम पाद रेणुम अभिष्णस। गोपीओनी चरण धूली में आळो उठ्या छे। भाव एवो छे मारा रोम रोम ने व्रज रजनो स्पर्श थाय। रजनु महात्म्य छे ए रीते वृंदावन में पण रजनु महात्म्य एटले के व्रज में आटली रजनु महात्म्य छे। एक ठाकुरजीनी चरण रज चरण पंकज रेणु श्री यमने जुदे व्रज में आटली रजनी महत्ता एक प्रभुनी चरण रज अने एनी महिमा तो अनेक संतो महात्माओ
અનેક પુરાણોએ ગાય છે એ ચરણ રજનું મહાત્મ્ય. બીજી રજ વ્રજમાં છે ગોપીઓની ચરણ રજ. ઉદ્ધવજી વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. જે ત્રણેય લોકને પાવન કરનારી છે એ છે ગોપીઓની ચરણ. અને ત્રીજી રજ એ ગોરજ છે, ગાયોની ખુરરજ. જ્યારે ગાયોને લઈને પ્રભુ ગોકુળથી પધારે છે ત્યારે એ રજ ઉડે અને પ્રભુનું શ્રીઅંગ મંડિત થાય. અલકે મુખે ખુરે રજે લાગી તે અમર વિષેકે જી ગોપ બાળક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે જી મત જગતી મલ પતાતે શ્રી ગોકુળમાં આવે જી. ઠાકોરજી ગાયોને લઈને પધારે અને ગાયોની ખુરરજ ઉડીને મુખારવિંદ પર લાગે ત્યારે પ્રભુની શોભા અનેક ગણી વધી જાય છે. અમારો કનૈયો એવો જ છે, એ બહુ વ્યવસ્થિત તૈયાર થયો હોય ને એના કરતા અસ્ત વ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. જો ને આ ગાયોની ખુરરજમાં મંડિત થયેલું ઠાકોરજીનું સ્વરૂપ કેવું સુંદર લાગે. સવારે મંગળા સમયે જાગ્યા હોય, લટપટી પાગ પરગજી માલ ભૂષણ હિત ઉત પરમ રસાલ પીક કપોલ મુખ અંજન લાગ. હવે નિત્ય લીલામાં વાંચો તો મંગળા સમયે જાગીને પ્રભુ શ્રૃંગાર જ્યારે અસ્ત વ્યસ્ત હોય, મુખારવિંદ જ્યારે અસ્ત વ્યસ્ત હોય અને મંગળા સમય જેવા સુંદર લાગે ને એવા તો રાજભોગમાં ના ભલે ને ગમે તેટલો શ્રૃંગાર કર્યા. એટલે ઘણાને મંગળાના દર્શનનો આગ્રહ હોય છે, પણ મંગળાના દર્શન કરાય કઈ રીતે ચર્ચા થશે ત્યારે આગળ કરીશ. આમ પ્રભુનું આ સૌંદર્ય છે એટલે કે પ્રભુએ માટી ખાધી નથી, અંદર રહેલા ભક્તોને ખવડાવી છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી. મૈયાને કહેવા લાગ્યા તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે, મારી આંખોનો ભ્રમ છે કે મારું બાળક એ બાળક નથી પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મારે તો આને પાટે પધરાવીને રોજ આની પૂજા કરવી જોઈએ. મેં તો આને વળ્યો છે, મેં આને દાટ્યું છે, અને લડી છું, મેં તો કેટલા પાપ કર્યા તો અનંત પૂજન કરવા જોઈએ. હું તો અપરાધી છું. ઠાકોરજીને થયું આ તો ગડબડ થઈ ગઈ. અહીંયા તો હું સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. વ્રજમાં હું પૂજાનું સુખ લેવા નથી, સેવાનો આનંદ લેવા આવ્યો છું. જ્યાં વિધિ પ્રધાન હોય પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. પૂજા પંચોપચાર ને ષોડશોપચાર 16 પ્રકારથી 5 પ્રકારથી પૂજા થતી હોય. આહવાનથી લઈને વિસર્જન સુધીનો ક્રમ હોય. એક સોપારીમાં આહવાન કરવામાં આવે, ગણપતિનું સ્થાપન થાય અને 16 પ્રકારથી ને છેલ્લે પાછું વિસર્જન થઈ જાય, પાછા પધારી જાય દેવતા. પણ સેવામાં આવિર્ભાવ છે. ત્યાં આહવાન અને વિસર્જન નથી, ત્યાં તો સ્વયં સ્વરૂપ વિરાજમાન છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારી સેવા લેવા માટે તમારે ત્યાં બિરાજતા હોય છે. એટલે ત્યાં દેવતા નથી અને એટલે જ ઠાકોરજી આગળ દીવો નથી કરતા. પૂજા હોય ત્યાં ધૂપ દેવ નૈવેદ્ય આદિ ચડાવવામાં આવે. અહીંયા તો સ્વયં બાલભાવ, સ્વરૂપ ભાવ. નાના બાળકની આગળ સળગતું ના રાખી, દાજી જાય તો આવો બાલભાવ. યથા દેહે તથા દેવે. આપણે ત્યાં સિદ્ધાંત છે જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય છે. તમને ઠંડી લાગે તો એને પણ શિયાળામાં ઠંડી લાગે, તમને ઉનાળામાં ગરમી લાગે તો એને લાગે. અને એટલે માટે આપણે ત્યાં ઋતુ અનુસાર સેવા છે. પૂજા 16 પ્રકારથી, ષોડશોપચાર અને સેવા અષ્ટયામથી, મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ આખો. એટલે કે ઠાકોરજી વ્રજમાં જે રીતે નંદાલયમાં રહેતા એ રીતની ભાવના આપણે આપણા ઘરમાં કરીએ છીએ.
આખો અષ્ટયામનો ભાવ છે કે ઠાકોરજીને નંદાલયમાં જેમ જગાડતા અને ત્યાંથી લઈને પહોંચાડવા સુધીનો ક્રમ, એટલે પ્રભુની એ નિત્યની દિનચર્યા, રોજ ઠાકોરજી જાગે અને પહોળે ત્યાં સુધીનો જે ક્રમ, એ આપણો સેવા પ્રકાર, એ જ અષ્ટયામનો ક્રમ, એ જ 8 સમયના દર્શન. વ્રજમાં જ્યારે સવાર થાય, કોકિલ અને મયુર સુંદર સ્વર ભરવા લાગે, ગાયોને આખા રાતનો વિરહ હોય એટલે ગૌશાળામાં રહેલી ગાયો બાંધેલી ગળામાં જે ઘંટડીઓ હોય એને હલાવી હલાવીને ટકોરાઓ કરવા લાગે, ઘંટનાદ કરવા લાગે, અને આખા વ્રજના સર્વે વ્રજ ભક્તો નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી જાય. પ્રભુને આખી રાત્રિનો વિરહ હોય. લાલન જાગો હો ભયો ભો, લાલન જાગો भयो विकसे कमल विमल वाणी सब बोलन लागे, पंछी चहुआने लालन जागो શંખનાદ થયો. લાલનને જાગવાનો સમય થયો. યશોદાજીએ મંગલ ભોગની બધી તૈયારીઓ કરી રાખી છે. સૈયાજી પાસેથી જારી બંટા આદિ સરાવી, નવા જારી આદિ ભરી સિંહાસનમાં પધરાવી દીધા. મંગલ ભોગની બધી તૈયારી કરી અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા. ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવી લાલનને જગાવ્યા છે. મંગલ ભોગ આની કે રાખ્યો, અરે ગિરધર લાલ સ્વાદન સો ચાખ્યો. મંગલ ભોગ તૈયારી કરી પ્રભુને ધર્યો છે. મંગલ ભોગ દહીં, દૂધ, મેવા, મિશ્રી આદિ ધર્યા છે. પ્રભુ પ્રેમથી આરોગે છે અને વ્રજભક્તો ચોકમાં ઉભા ઉભા પ્રતીક્ષા કરે છે ક્યારે નિજ મંદિરના દ્વાર ખુલશે અને અમને લાલનના મુખારવિંદના દર્શન થશે. અને જ્યાં મંગલ ભોગ સરાવ્યા અને યશોદાજીએ નિજ મંદિરના દ્વાર ખોલ્યા, મંગલ આરતી ગોપાલ કી માહી, મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ આરતી ગોપાલ કી માઈ. હજી પૂરેપૂરું અજવાળું નથી થયું પણ એ આરતીના દિવ્ય તેજમાં પ્રભુનું મુખારવિંદ ઝળહળી રહ્યું છે. એવા સુંદર મંગળાના દર્શનો વ્રજભક્ત કરે તો યશોદાજી તો પૂછે કે આ શું સવારે સવારે બધા નંદાલયમાં આવી જાવ છો? ગોપીઓ બહાનું કાઢે, અરે તારો લાલન તો એવો ભાગ્યશાળી છે, એના મુખારવિંદના દર્શન કરીને જઈએ ને તો અમારું બધું દહીં દૂધ વેચાઈ જાય. જો ને અમારી ગાયને વાછરડી નથી થતી, એના દર્શન કરીને ગઈ તો વાછરડી થઈ ગઈ. દિનતે દૂનો લાભ ભયો ઘર કાજ બચિયા જાય. જયારે સૌભાગ્યના વખાણ કરે તો યશોદાજી રાજી થાય. ઠીક છે રોજ આવજો. અને ઠાકોરજી મંગળાનો સમય થયો અને હવે શ્રૃંગારની વારી આવી. સુંદર ઋતુ અનુસાર વસ્ત્રો ને શૃંગાર સિદ્ધ કરીને રાખ્યા છે. કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી જસોમતી હતી ગોહન. સોનાના પટ્ટા પર પધરાવ્યા લાલનને અને સોહાતું જલ તૈયાર કર્યું અને ચમેલીના તેલથી અને ઠાકોરજીને મર્દન કરવા લાગ્યા અને ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છે વ્રજભક્તો. આવો ગોપાલ શૃંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર सिंगार बना, आओ गोपाल सिंगार बनाओ, आओ गोपाल सिंगार बना. વિવિધ ભાતીના વસ્ત્ર અને શૃંગાર ઠાકોરજીને ધર્યા છે. જ્યાં શૃંગાર થઈ ગયા, ઠાકોરજીના હસ્તમાં વેણું આપીને ઠાકોરજીને દર્પણ બતાવ્યું અને એટલામાં સ્વામીજી સખીઓ સાથે પધાર્યા. સ્વામીજીના સખીઓ કહે કે અમારા રાધાજી વધારે સુંદર છે. સખાઓ કહે ના અમારા ઠાકોરજી વધારે સુંદર છે. કહ્યું લાવ દર્પણમાં બંને સાથે જોઈએ
तेरो मुख नीको के मेरो मुख प्यारी। तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के मेरो मुख प्यारी। અને આ રીતે શિંગાર સમયની લીલા થઈ. ગોપી વલ્લભ ભોગ ગોપીજનોએ ધર્યો છે. ગોપી વલ્લભ ભોગ પ્રભુ આરોગ્યા અને હવે તો ગાયો ચરાવવાનો સમય થયો. છાક બાંધી આપી યશોદાજીએ લાલા સખાન કે સાથ આરોગ્યો. બપોરના સમયે કુંડાળું કરીને બિરાજમાન થયા. જેવત છાક સલોની મોહન, જેવત છાક સલોની મોહન, જેવત છાક સલોની, જેવત છાક સલોની મોહન, જેવત છાક સલોની. સખાઓની સાથે છાક આરોગતા પ્રભુ ગાયો ચરાવીને શ્રમિત થયા. એટલે વૃક્ષના મૂળ પર મસ્તક રાખી અને પ્રભુ પહોંચી ગયા. જેને આપણે કહીએ અનવસર. જ્યાં આપણો અવસર નથી ત્યાં અનવસર. કારણ કે ગોપીજનોએ સુંદર ફૂલોની કુંજ નિકુંજો કુસુમન રાવટી પુષ્પ વિતાનના મનોરથ કર્યા છે. પ્રભુ ત્યાં પધાર્યા. શ્રમિત થઈને પ્રભુ પહોંચ્યા અને પહોંચ્યા. સમય વ્યતીત થયો. બપોરનો સમય સમાપ્ત થયો. સંધ્યાકાલ થવા આવ્યો. સખાઓને થયું કે હવે ઘરે જવાનો સમય થયો છે. આજુબાજુ રહેલી ભીલ કન્યાઓ કંદમૂળ આદિ છાબમાં ભેગી કરીને લઈ આવી છે. ઠાકોરજીની સન્મુખ લઈને તૈયાર ઊભી છે. ચારી ભરીને સખાઓ તૈયાર ઊભા છે. સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઉત્થાપનનો સમય થયો છે. સુબલ શ્રીદામા કયો સખન સો, અર્જુન શંખ બજાઈએ, ઘર જે भाई है बिरिया गिरधर लाल जगइए, अर्जुन शंख बजाइए. શંખનાદ કર્યા. ઠાકોરજી જાગ્યા. કંદમૂળ આદિના ભોગ ધર્યા છે. અને હવે સંધ્યાકાલનો સમય થઈ ગયો. ગોકુલમાં આનંદ યશોદા ગોપીજનો વિરહ કરી રહ્યા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. સવારથી આપ વનમાં પધાર્યા છો. આપના મુખારવિંદના દર્શન નથી થયા. જલ્દી પાછા ગોકુલ પધારો. ઠાકોરજીને થયું કે હવે ગોકુલ જવાનો સમય થયો. કદંબના વૃક્ષની ઉપર ચડી ગયા. દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણું પધરાવી વેણુનો નાદ કર્યો ઠાકોરજીએ. દોડતી ભાગતી ગાયો બધી જ આજુબાજુ વીટળાવી ગઈ. ઠાકોરજી નીચે પધાર્યા અને ગાયોના વૃંદને લઈ યો યો કરતા આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય અને ગાયોને લઈને ગોકુલ પધારી રહ્યા છે. आगे गाय पाछे गाय इत गाय उत गाय गोविंद को आए बस वो आवे आगे गाजर घूमर और मजीठी सब गुण पूरन सबे अनूठी. પ્રભુની મોટી મોટી ગાયો યો યો અટક અટક કરતા
વેત્રને ગુમાવતા ગુમાવતા ક્યારેક અધર પર વેણુ પધરાવીને વેણુ નાદ કરતા, ક્યારેક નોંધણાને માથામાં બાંધી અને સુંદર સ્વર ભરતા, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખતા જાય, ગાયો સાથે ખેલ કરતા જાય, ક્યારેક ગાયનું પૂંછડું પકડે અને ગાયને ભગાવે અને પાછળ પાછળ તણાતા જાય, અને આ ખેલ કરતા ઠાકોરજી ગોકુળ તરફ પધારી રહ્યા. બધા જ ગોપીજનો આરતી લઈને ઉભા છે અને સંધ્યા આરતી ઠાકોરજીની કરે છે. ઠાકોરજી પધાર્યા છે નંદાલયમાં. વાઘા અને વસ્ત્રો જે ભારે છે વડા કર્યા છે, હલકા વસ્ત્રો ને વાઘા ધરાવ્યા. પ્રમુખ સુધાતુર છે, લઈને ગયા. શયન ભોગ આરોગાવ્યો છે અને નંદાલયમાં આ ચોકો આખો વ્રજ ભક્તોથી ભરાઈ ગયો. આખા દિવસના વિરહ છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા છે. શયનના કિવાડ ખુલ્યા, વ્રજ ભક્તોએ દર્શન કર્યા, પણ હવે ઠાકોરજીના નેત્રો ઘેરાવા લાગ્યા છે, શમિત થયા છે. અને ઠાકોરજી યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધાર્યા. અહીંયા સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનથી. અહીંયા નંદાલયમાં પોડ્યા, ક્યાં કુંજ નિકુંજોમાં પોડ્યા, ક્યાં ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી, ગિરાજની કદરામાં પોડ્યા, અને ક્યાંક ગોપીજનોએ રંગ મહેલ બનાવ્યો છે. ઠાકોરજી ત્યાં પધાર્યા, રુચિ રુચિ સખીયન સેજ બનાવી.